સમાચારમાં આગળ વધીએ. ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને દહેગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સાથોસાથ માત્ર 2 કલાકમાં અનરાધાર 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. વૈભવ કોમ્પ્લેક્સ, અમીન કોમ્પ્લેક્સ વિસ્તારમાં જળભરાવની સ્થિતિ બની છે. મોડાસા રોડ છે, પૂર્ણિમા ઢાળી, નહેરુ ચોકડી, ત્યાં પણ પાણી ભરાયા છે. ગાંધીનગરના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે, કારણ કે સવારથી જબરદસ્ત વરસાદ, દહેગામમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને દહેગામના આ નીચાણવાળા વિસ્તારમાં આવેલા જે શોપિંગ કોમ્પ્લેક્સ છે ત્યાં પણ અંદર પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે. અહીંયા જે અંડરપાસ છે, અંડરપાસમાં પણ પાણી ભરાયા છે. સાથે સાથે કેટલાક માર્ગો એવા છે નીચાણવાળા વિસ્તારોને કારણે, નીચાણવાળા ભાગને કારણે એ રોડ પણ પાણીમાં ગરકાવ થયો છે. આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, દહેગામની વાત કરીએ 1 ઇંચ જેટલો વરસાદ દહેગામમાં પણ ખાબકી ગયો છે. નીચાણવાળા વિસ્તારોમાં શું સ્થિતિ છે મેહુલ? બિલકુલ વાત કરવામાં આવે તો જે ભારે વરસાદની સ્થિતિ રાજ્યભરની અંદર અલગ અલગ વિસ્તારની અંદર જોવા મળી રહી છે. અંકુર, ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ વહેલી પરોઢથી વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. ગાંધીનગર શહેર, કલોલ શહેર, દહેગામ શહેર અને ગ્રામ્ય જે વિસ્તારો છે ત્યાં વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. કેટલાક જે વિસ્તારો છે તેની અંદર જળભરાવની પણ ફરિયાદો મળી છે. ગાંધીનગરમાં સેક્ટર 24 હોય કે પછી સેક્ટર જે 11નો જે મુખ્ય રોડ હોય ત્યાં જળભરાવ જોવા મળી રહ્યું છે. દહેગામના કેટલાક વિસ્તારો અને કલોલના કેટલાક વિસ્તારોમાં પણ જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં થયેલો જે વરસાદ છે તે ખાસ જે છે તે મહત્વપૂર્ણ એટલા માટે માનવામાં આવી રહ્યો છે કારણ કે લાંબા વિરામ બાદ આ વરસાદ ગાંધીનગરના જે ગ્રામ્ય વિસ્તારોની અંદર થયો છે અને ખેડૂતોમાં રાહત છે. ખાસ આ માહોલ જે છે આગામી 2 દિવસ સુધી બની રહેશે. મધ્યપ્રદેશની જે સિસ્ટમ છે તે ગુજરાતની અંદર વરસાદ જે છે તે હાથ લાવી રહી છે. જી અંકુર. બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.